જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો ફરી એકવાર ભારત દેશ ઉપર બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી નવું સંકટ આગળ વધતું જોવા મળી રહ્યું છે. અત્યારે એક મજબૂત સિસ્ટમનો ઘેરાવો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારો ઉપર ભયંકર ઘેરાવો વધારીને પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો. અલગ અલગ વરસાદીય મોડલોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં તોફાની દબાણ મચાવી રહ્યું હોય તેમ નવું યુસીએ એટલે કે યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયાની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં પણ બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર લો પ્રેશર સિસ્ટમનું અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનીને ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ ગતિ કરતું હોય તેમ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ દિશાઓ બદલીને મોટો વળાંક લઈને ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે. જેના કારણે શ્રીલંકાના વિસ્તારો, મદુરાઈના ક્ષેત્ર, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે હવે પછી માવઠું અને કમોસમી વરસાદની હળવી શરૂઆતો જોવા મળી રહી છે. બીજી તરફ ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર સતત ભેજયુક્ત પવનો અને બરફ વર્ષાની સાથે હવે પછી કરાવો પડતા જોવા મળી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતી હોવાને લઈને લેહ લદ્દાખના ક્ષેત્રથી લાહોરના ક્ષેત્ર અને નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની સાથે હળવા વરસાદીય ઝાપટાઓ પડી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમ દિશાઓ બદલીને આગળ વધી રહી છે તેમ તેમ રાજસ્થાનના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારની રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનું અહેસાસ ગુજરાત ઉપર થઈ રહેલું જોવા મળી રહ્યું છે. અને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પસાર થઈ રહેલી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરો અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવાને લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર હળવા પલટાઓને લઈને તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ઓમાનના તટીય ક્ષેત્રમાંથી પણ ભેજયુક્ત તોફાની પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે હળવી અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓને ધ્યાનમાં જોતા ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર પણ ધીમી ગતિએ વધારો થતો હોય તેમ હલચલ વધી રહેલી જોવા મળી રહી છે. ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે પવનની તીવ્રતા 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ પવન ફૂંકાતો હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં પવનની તીવ્રતાની અંદર હળવો વધારો થતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર ફરી એકવાર વાદળોના ઝુંડ મંડરાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અત્યારે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના અનેક ક્ષેત્રોની અંદર, બેંગલુરુના ક્ષેત્રથી મદુરાઈના વિસ્તાર અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે શ્રીલંકાના વિસ્તારો પર ઘોર અંધારપટ છવાતો હોય તેમ આ વિસ્તારોની અંદર મજબૂત વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને નવી દિલ્હી, ગ્વાલિયરના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તાર અને અલ્હાબાદના વિસ્તારની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતની અંદર કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના તટીય વિસ્તારની અંદર સક્રિય બનતી પશ્ચિમીય વિક્ષેપો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને લઈને હવે પછી ભેજયુક્ત તોફાની પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવ લાવતી આ નવી સિસ્ટમો જોવા મળવાની છે. સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના હવામાનોની અંદર ઓચિંતાના મોટા પલટાઓને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી છે. જેમાં રાધનપુરના વિસ્તારમાં પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને થરાદના ક્ષેત્રની અંદર આમ ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટાવ આવતો હોય તેમ હવે પછી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના અનેક વિસ્તારોની અંદર ડબલ ઋતુના અહેસાસને લઈને તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે હવાનું હળવું દબાણ ધીમી ગતિએ અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં વલસાડના ક્ષેત્રની અંદર આહવાના વિસ્તારથી વ્યારા, સુરતના વિસ્તારથી નવસારી, ડાંગના ક્ષેત્રની અંદર હળવા પલટાવો આવી રહ્યા છે. ભરૂચ, નર્મદા, રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર અત્યારે તોફાની હલચલ થવાની સાથે પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનવાની તાજી લેટેસ્ટ
લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ સાથે અત્યારે અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો તટીય ક્ષેત્રની અંદર ત્રાટકીને હલચલ વધારી રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં જામનગર, ભાનવડ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ચોટીલાના ક્ષેત્રથી જસદણ, ગોંડલ, બોટાદના વિસ્તારમાં, સુરેન્દ્રનગર અને મોરબીના અનેક વિસ્તારોની અંદર પણ હળવો પલટાવ જોવા મળી રહ્યો છે. ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં, અલંગ, મહુવા, ગીર સોમનાથથી ઉના, વેરાવળના વિસ્તારની અંદર, જૂનાગઢ અને અમરેલીના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની અંદર મોટી વધઘટ થતી હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી યુસીએસ સિસ્ટમની અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર હવે પછી નવા જૂની સક્રિય બનવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. જેમાં હવે બપોર દરમિયાન ભયંકર ગરમીનો અહેસાસ થતો હોય તે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાવ આવવાને લઈને મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર વધવાની સાથે તોફાની હલચલ સક્રિય બનવાની નવી નકોર અને તાજી આગાહી ઉત્તરી ગુજરાતના વિસ્તારની સાથે મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રો માટે પણ તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, માવઠાના નવા રાઉન્ડને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં હવે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની ગતિવિધિઓ વધતી હોય તેમ અત્યારે ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા, લખપત, ખાવડ અને રાપરના ક્ષેત્રની અંદર પલટાવને લઈને ફરી એકવાર લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાનો પલટાવ જોવા મળવાનો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર યુસીએ સક્રિય બની દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે. આમ હવે ગુજરાતની અંદર આગામી 5 દિવસોની અંદર મોટા નવા જૂની થવાને લઈને મોટી શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું થવાને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે, જેને લઈને તાજી અપડેટ દર્શાવવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને હવે પછી 2 નવી સિસ્ટમ સક્રિય થવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોને પણ ખાસ સાવધાન રહેવા માટે મોટી ચેતવણીઓ અને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને 13થી લઈને 16 ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતી જોવા મળવાની છે. વાદળ છવાયું વાતાવરણ રહેવાની પણ તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને અહેમદાબાદના ક્ષેત્રની અંદર હવે પછી 32 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો વધતો જોવા મળવાનો છે. જેની અસરને લઈને શરદીથી લઈને ઉધરસ જેવી અનેક પ્રકારની હળવી રોગોની અહેસાસની અંદર વધારો થતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ધીમી ગતિએ રોગચાળાની અંદર વધારા થવાની પણ સલાહો આપવામાં આવી રહી છે. તેની ઉપરાંત વરસાદની શક્યતાઓને લઈને નહિવત પ્રમાણની અંદર દર્શાવવામાં આવી રહી છે. પરંતુ તોફાની સિસ્ટમોની અસરને લઈને હવે પછી ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. આગામી 7 દિવસની અંદર તાપમાનની અંદર કોઈ મોટા ફેરફાર નહીં જોવા મળે અને ખેડૂતો નિશ્ચિત રહે તેવી પણ તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ દરિયાની અંદર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર અને ઉત્તર ભારતના વિસ્તારની અંદર હવે પછી હળવી વરસાદીય માવઠાની અસરો વધતી જોવા મળી રહી છે. ગુજરાતના હવામાનને લઈને પણ ખાસ ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં અહેમદાબાદ સહિત સમગ્ર ગુજરાતની અંદર અત્યારે એક વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. નાગરિકોને હાલ બેવડી ઋતુ એટલે કે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે ભયંકર ગુલાબી ઠંડી અને બપોર દરમિયાન આકરો તાપ પડી રહ્યો હોય તેમ અત્યારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના અને નિષ્ણાંતોના લેટેસ્ટ અનુમાન મુજબ આગામી 7 દિવસ સુધી તાપમાનની અંદર કોઈ મોટા ફેરફાર નહિવત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહેમદાબાદના વિસ્તારની અંદર લઘુત્તમ તાપમાન 15 થી 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ ઉત્તરીય ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધશે તેમ તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દરિયો બેકાબૂ બનતો જોવા મળવાનો છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બની રહેલી યુસીએ વાળી સિસ્ટમનું હવે પછી જોર વધતું જોવા મળવાનું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને પણ ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળવાનું છે અને આ સિસ્ટમની અસરને લઈને ઉત્તર ભારતની અંદર અનેક વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો જોવા મળવાની છે અને અસરોને લઈને અનેક ક્ષેત્રની અંદર હિમવર્ષા અને વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો કે ગુજરાતની અંદર તેની પરોક્ષ રીતે કોઈ અસર વર્તાશે કે નહીં તે હજી પણ જોવાનું બાકી રહ્યું છે, જેમાં અમુક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે જેવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. પરંતુ હાલ વરસાદ કે માવઠાને લઈને કોઈ પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી નથી, જેમાં ખાસ કરીને 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન નવી સિસ્ટમો બનશે અને જેના કારણે તોફાની પવનોની ગતિવિધિની અંદર મોટા બદલાવ જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, 16 અને 17 તારીખના રોજ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને આગળ વધતી જોવા મળવાની છે, જેની અસરને લઈને ઉત્તરથી પશ્ચિમ દિશાની અંદર તોફાની પવનો ફૂંકાશે અને પવનની તીવ્રતા 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને આ ફેરફારના કારણે તાપમાનની અંદર 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે તેવી પણ તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.